જય માતાજી મિત્રો, જય શ્રી રામ. શ્રીદેવ બળદ આશ્રમ, ગામ રફાળા, તાલુકો બગસરા, જિલ્લો અમરેલી. અને આજની તમે જુઓ લીલી મકાઈ આવી ગઈ છે. અને લીલી મકાઈના દાતા છે અમારે બાજુનું ગામ જાંજેસર. તો જાંજેસરથી બધા ગૌસેવક મિત્રોએ જાતે વાઢી મકાઈ અને આપણે અહીંથી ગાડી મોકલી હતી. તો દાનમાં આવી છે જાંજેસરથી. તો તમામ ગૌ પ્રેમી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. વૃદ્ધ બળદો માટે પોતે મહેનત કરીને અને મકાઈ વાઢી અને આપણે અહીંયા મોકલાવી. તો તમે પણ મિત્રો વૃદ્ધ બળદોને લીલું કે હૂકું ખવડાવવા માગતા હોય તો કોન્ટેક્ટ કરજો, બરાબર. અને બીજું બધું તમને બતાવું અંદરનો શેડ. તો આજે ફરીવાર પાછા અમરાપુરથી અમારે ભાણભાઈ સહજાનંદ મસાલા ટમેટા આવી ગયા છે, એક ગાડી. અને બધા બળદો માટે જમાયણુમાં ટમેટા નાખી દીધા છે. અત્યારે આપણે શું છે કે મજૂર મળતા નથી, નકર તો ભાણભાઈ કીધું એ કે મજૂરની સેટિંગ હોય ને તો રોજ એક ગાડી ટમેટા આવે. પણ હવે અત્યારે આપણે ખુવલ ને ખાર્યું ને હારવું એના માટે મજૂર નથી મળતા. હોળી આવી ગઈ છે અને જો આપણે ડિપાર્ટમેન્ટ અલગ બનાવી નાખ્યો. આગળના વિડીયો મેં બનાવ્યો, ખાલી 2 ગેટ જ બનાવવા નહોતા. એટલે જે દુબળા બળદ છે ને આમાં અંદર રહે. પાણીની ટાંકી તો આપણે અંદર મૂકી જ છે, તો 2 બાજુના બળદ પી શકે, બરાબર. ટમેટા વ્યવસ્થિત ગમેણમાં નાખી દીધા. આ બાજુ ગેટ મૂકી દીધો, અહીંયા પાણી ટાંકી એટલે ઓલી સાઈડથી ને પી શકે, અહીંથી ને પી શકે. પછી અહીંયા એક ગેટ મૂકી દીધો એટલે ટ્રેક્ટર છે કે કોઈ બી વાહન આવે તો આમ રાઉન્ડ આખો લાગી જાય અને દુબળા બળદ અલગ રહી શકે એ માટે વ્યવસ્થા કરી. ટોટલ આપણે અત્યારે છે ને 4 ડિપાર્ટમેન્ટ કર્યા છે. મેં તમને વાત કરી એમ કે જનરલ, પછી થોડાક ઓછા દુબળા, વધારે દુબળા અને બીમાર. તો બધા આજે ફરીવાર બતાવી દેવી. અને ખાસ વાત કરું તો આગળ આપણે આગળના વિડીયોમાં વાત કરી હતી 2 ઘોડી હબર છે. તો હજી એ વાત કરી દઉં કે કઈ ઘોડી કેટલા મહિનો છે. તો બાવળીને અત્યારે હાલે છે આપણે હાલમાં 10મો મહિનો અને રોજી એનો 1.5 મહિનો પાછળ છે. એટલે માનો ને કે બાવળીને છે ને 16 તારીખે 10 મહિના પૂરા થાય, બરાબર. એટલે 5 દિવસ પછી બાવળીને 10 પૂરા થઈ જાય, ઉપરના દિવસો પછી રહેશે. એટલે અંદાજિત 15-20 દિવસ પછી બાવળી થાણ બેસે. અને રોજીને છે 9મો મહિનો. જો 2 ઘોડીઓ આપણે થાણીયા વ્યવસ્થિત બનાવી નાખ્યા છે, બરાબર. હવે બાવળીને આપણે પાણી પાવા છૂટી કરી છે. એની મેળે બહાર પાણી પી આવશે, પછી થાણીયામાં વહી આવશે. હજી થોડું થોડું કામકાજ બધું ચાલુ જ છે. આગળ ધીમે ધીમે બધું ડેવલપ થતું જાય છે. એમ આગળ બધી વ્યવસ્થા કરતા જઈએ છીએ. પાણીની ટાંકી પહેલાં અંદર શેડમાં હતી, તો પાછી બહાર લઈ લીધી હતી. એમને પહેલાં જો કે બહાર જ હતી, પાછું બળદ માટે આ શેડ કર્યો હતો એટલે અંદર લીધી હતી. પાછી આપણે બહાર લઈ લીધી. એટલે આ શેડમાં આપણે આ પાણીનો ટાંકો દેખાય એ એક ટાંકો ભરી દેવીને જે મોટો શેડ છે તો પાછળ આપણે જે નવો RCCનો ટાંકો બનાવ્યો એ. જો બાવળી આ રીતે પાણી પીને જેને ઠાણિયામાં જ વહી જાય. ફર્સ્ટ ક્લાસ મસ્ત ઠાણિયા થઈ ગયા છે. ગમાયણું બહાર રાખી દીધી જેથી કરીને પાલો ને એવું બધું હેઠું નાખે તો બગાડે નહીં. પાછું આપણે વ્યવસ્થિત નાખીએ કે હવે રોજીને પાણી પાઈ લેવી. થોડીક ગરમી થાય છે, અત્યારે ઉનાળો આવી ગયો છે એટલે. પણ આપણે જે પાછળ બુંગણ બાંધ્યું છે હજી થોડીક ટાઈઢી પડે છે, એટલે બુંગણ પછી આપણે છોડી નાખશું, બરાબર. રોજીને જો બહાર ફરવા જવું છે, રખડવા. કેમ લાગે છે મિત્રો 2 ઘોડી કોમેન્ટ કરજો. બાવળી તો ફાઇનલ છે જ. રોજી બરોબર દેખાતી નથી હજી, કારણ કે રોજી આપણે ગયા વર્ષે તો ખબર હતી આપણે નાગરાજ એનો છે ત્યારે મને નહોતું લાગતું ખબર છે. એના આગલા વર્ષે એવો દગો દીધો હતો, થયું હતું એવું લાગતું ખબર છે પણ ફરી ગઈ હતી. એટલે હવે આ વખતે ફરીવાર જુઓ, તમે કોમેન્ટ કરજો કેમ લાગે છે. રોજીને 9મો મહિનો હાલે છે અને 1લી તારીખે 9મો બેઠો છે. આવી 1લી તારીખે રોજીને 10મો બે છે. 9 પૂરા થાય. બાવળીથી આપણે 1.5 મહિનો પાછળ છે, બરાબર. તો એ એના ઠાણિયામાં રોજી વહી જાય પહેલાં મંદિર, પછી આપણે નાગરાજભાઈને પાણી પાઈ લેવી. તો મિત્રો ફરીવાર કહું છું, કોમેન્ટ કરજો રોજી કેમ લાગે છે. બાવળી તો ફાઇનલ છે જ, કારણ કે બાવળી તો બાલ મેળીશ ઉતારવા. બાવળીને બીજું ઠાણ છે, રોજીને બીજું ઠાણ છે. હવે નાગરાજભાઈને આપણે પાણી પાઈ દેવી. પહેલાં નાગરાજ પાણી પીવા જતા બીતો, કારણ કે નાનું હોય તે બીવે.
હવે તો ધીમે ધીમે બધી એને આદત પડી ગઈ છે. નવું ખાર્યું આવ્યું છે પાછું, આપણે એ દાતાશ્રીની વાતે કરી દેવી આપણે. તો બાલાપુરથી હાલ સંજયભાઈ આપણે હાલ સુરત કે અમદાવાદ છે મને ભૂલાઈ ગયું, તો એના તરફથી બાલાપુર ગામ ત્યાંથી એક ફેરો આવ્યો છે, પછી ઝાંઝરિયાથી એક ફેરો આવ્યો છે, અને એક ગાડી આપણે ગામમાંથી વેચાતું લીધું, એમાં સરપંચનું આવ્યું, અને બીજું આપણે 10 ને 16 વીઘાનું વેચાતું લીધું હતું ખાર્યું. તો હજી ફરીવાર બધા મિત્રોને કહી દઉં કે જો તમારે ખાર્યું વેચવું હોય અથવા તો દાનમાં આપવું હોય તો અવશ્ય કોન્ટેક કરજો, નીચે નંબર આપું છું, બરાબર. અને વિડીયો શેર કરજો અને સપોર્ટ કરજો. જય ગૌ માતા, જય ગોપાલ.